नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निदाता समयसार नाटक जीव द्वार हमें जीव द्वार लेकिन पाने पंडित जी जीव नवमो पद थी गयो 8મા શ્લોકનો 9મો પદ 9મા શ્લોકનું 10મું પદ 9મા શ્લોક 32 પાનું છે ને નીચે ઉદયતિ નય શ્રીયસ્તમેતિ પ્રમાણમ ક્વચિદપિ ચ ન વિઘ્નો યાતિ નિક્ષેપ ચક્રમ किम परमभिधन्नो दान्य सर्वश्रेयस्मि आंखों बाकी है क्यों आंखों बाकी है जैसे वनवारी में कुदात के मिलाप है मान है थोड़ा चाहिए नाना भांति भयों पे तथापि एक नाम है इसे विलंब हो आत्मा आत्मा में है आत्मा में कर्म के कसोटी लिखो निरखे सराप साई वान के प्रमाण करी ले तू दे तू दाम है तैसे अनादि पुद्गव सो संयोगी जीव नव तत्व में रूपी महाधाम है जिसे हनुमान सो ज्योतवान ठोर ठोर दूसरों और एक आत्मा ही राम है। मेरी सूक्ष्म बात है कि जैसे बनवारी में धातु के मिलाप है सोनू सोनू ये सोनी से ने कूलड़ी हो कूलड़ी क्या कहते हैं वो सोनू में नाखी ने अग्नि ना तापे करे ना दरिया वो है ना उसमें नाम है दरिया बनवारी दरिया दरिया समझते ने तो कूलड़ी एमा सोनू है कूलड़ी क्या एमा अग्नि नो ताप आपे ने जैसे बनवारी में કુઠાપુ કે મિલાપ હે સોનાના કથીરને એને ચાંદીનો ભાગ હોય છે ત્યારે એને તાપ આપે છે ત્યારે નાના ભાંતિ ભયો સોનામાં અનેક પ્રકારના ભાગ પડે પર્યાયમાં રંગમાં 13 વનું 14 વનું 15 વનું પ્રસંગ દેખાય છે તથાપિ એક નામ હે વસ્તુ તરીકે જુઓ તો સોનું 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 આ તો દ્રષ્ટાંત છે જો બરાબર નાના ભાંતિ ભયો એ સોનું કુંડળીમાં અગ્નિના તાપમાં લઈને અનેક રંગ અવસ્થામાં આમ દેખાય ભિન્ન 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 રંગના તથાપિ એક નામ વસ્તુ તરીકે જો સોનું 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 આ તો દ્રષ્ટાંત જો કસી કે કસોટી લીકું શરાબ એનો લીક મારે કસોટી કરે લીકું લીકું છે ને રેખા શું કહેવાય નહીં રેખા કસોટી ઉપર રેખા નિરખે શરાબ તાઈ શરાબ નિરખે તેમાં કેટલા વલું 15 વલું 14 વલું કેટલું થયું એમ શરાબ દેખો બાન કે પ્રમાણ એની ચમકના પ્રમાણમાં સોનાના ચમકના પ્રમાણમાં लेतु देतु दाम है
પૈસા લે દેવામાં એને ચમકના પ્રમાણમાં લાભ દે. કેટલા બોલો? તૈસે હી અનાદિ પૂદગલ સો. હવે આત્મા સિદ્ધાંત આવે છે. આ ભગવાન આત્મા અંદર શુદ્ધ આનંદ કંદ, ધર્મ ચીજ કઈ બહુ અલૌકિક છે. આ આત્મા આનંદ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકર દેવ परमात्मा ये आत्मा आनंद स्वरूप शुद्ध चैतन्य धातु उसको એને આત્મા કહ્યો છે. પણ અનાદિ પૂદગલના સંયોગથી, જેમડાના કથિરના સંયોગથી સોનું 13 ગણું 14 ગણું 15 ગણું દેખાય છે. પણ સોના રૂપે દેખો તો સોનું 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 16 ગણું છે. એમ આ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ ની મૂર્તિ પ્રભુ આત્મા છે. એને પૂદગલ નામ કર્મના સંયોગ ને લઈને નિમિત્તથી 9 તત્વ में અરૂપી મહાધામ હૈ. 9 તત્વમાં પર્યાયમાં 9 એવા ભેદ પડી જાય કે જીવ, અજીવ એનું જ્ઞાન, રાગના પરિણામ, દયાના આશ્રવ, એ બંધ, રાગનો અભાવ થઈને સ્વભાવનો આશ્રય કરીને જેટલો સંબર નામ ધર્મ થાય એ પણ એક પર્યાય છે. શુદ્ધિની ઉત્પત્તિ થાય એ પર્યાય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિર્જરા પણ એક પર્યાય છે. શુદ્ધિની પૂર્ણતા થાય એ મોક્ષ પણ એક પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત. काम से पर्याय से चले क्या? दर्शन आश्रय से तब्दील है. અહીં તો પર્યાય છે 9 પ્રકાર. એટલી વાત છે. કર્મના સંયોગના નિમિત્તે પુણ્ય પાપ આશ્રમને બંધ મદીન પરિણામના પ્રકાર દેખાય છે. અને એનો અભાવ થઈને નિર્મળ સંબર નિદ્રા અને મોક્ષ એવી પર્યાય દેખાય. પર્યાયમાં 9 તત્વો દેખાય છે એમ કે છે, વસ્તુમાં નહીં. સમજાય છે કાંઈ? 9 तत्व रूप में अरूपी महाधाम है. જેમ એ સોનામાં 13 બળું 14 બળું એવું તો સંયોગ ને લઈને એને નાના ભાંતિ અનેક પ્રકારે દેખાતું. સોના સોના તરીકે દેખો, સોનું 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 શુદ્ધ છે. એમ આત્મા જેને ધર્મ કરવો છે એને શું થાય? એને અંદરના પુણ્ય ને પાપના વિકલ્પો ઉઠે એ પણ એની દશામાં દેખાય છે. એનો અભાવ થઈને સંબર નિદ્રા ને શુદ્ધિ એવી, સંબર નિદ્રા ને મુક્તિ એવી દશા પણ દેખાય. એવા 9 તત્વ ગતે અરૂપી મહાધામ વસ્તુ તરીકે જો ચૈતન ધન આનંદ કંદ અરૂપી એક રૂપ છે. ધર્મ ભાઈ આપો, સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંદર સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર પરમેશ્વરે જોયો. કેવો જ્ઞાની એ આત્મા કયો? એ આત્મામાં સોનાને જેમ કથિરના પ્રસંગથી ભિન્ન ભિન્ન દશા તેમાં દેખાય છે, એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તના સંબંધ ને અસંબંધમાં અધર્મની દશા અને ધર્મની દશા આ 2 પ્રકાર આવી ગયા એમ દેખાય છે. 9 અધર્મની દિશામાં પુણ્ય પાપ આશ્રમ નિમન, ધર્મની દિશામાં સંબર નિદ્રા ને. સમજાણું કાંઈ? હા, પણ વસ્તુ તરીકે જો ચૈતન ધામ આનંદ કંદ એક રૂપ વસ્તુ છે. એની દ્રષ્ટિ કરતા સંજ્ઞક દર્શન ને ધર્મ થાય. મારી વાત નું કામ ભાઈ ધર્મ બહારથી થતો હોય એ બધું અટકી ગયું. વિડે નતો થતો, માનતો એ અજ્ઞાની. વસ્તુ પોતે સચ્ચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત જ્ઞાન ને આનંદ એવું એનું ટીકા
ત્રિકાળી સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કર્મના સંબંધે 9 પ્રકારની દશાઓ ભેદરૂપ દેખવામાં આવે, છતાં તેને એક રૂપ જોવો તો એમાં ભેદ છે. સમજાય છે કઈ? શું કે છે આવો કર્મ? હાથ સાંભળો મુશ્કેલ પડે. હા, કે છે 9 તત્વરૂપ में પણ અરૂપી તો મહાધામ છે. અખંડ આનંદ કંદ, શુદ્ધ જ્ઞાન અને આનંદ 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 આનંદ, જ્ઞાન 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 જ્ઞાન, અનાદિ અનંત એનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ એક રૂપ છે. પર્યાયમાં એના 9 પ્રકાર દેખાય. એ વ્યવહાર છે, નિશ્ચય છે. ધર્મ કરવો હોય એને, આ 84 અવતારના જન્મ મરણના દુઃખોનો નાશ કરવો હોય એને શું કરવું? એ કે છે એ અખંડ અભેદ ચૈતન્ય મૂર્તિ છે ને. આનંદ 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 આનંદ, અતિન્દ્રિય આનંદ. 12માં તો માને છે કલ્પના. એ તો કલ્પના મૂંડ છે. પૈસામાં સુખ છે, ધૂળમાં સુખ છે. ભાઈ પૈસામાં સુખ છે મને છે ને, બધા 5-50 લાખ થાય છે સુખી છે, ધૂળ નથી. દુઃખના દાવ્યા છે, સાંભળે ખબર ક્યાં છે એને પાણીનો. એ છે કે એવી કલ્પના ભલે આ વિકારની હો, પણ એ કઈ વસ્તુનું ટીકાવી સ્વરૂપ નથી જાય. અને એ વિકારના પ્રકાર પુણ્ય પાપ આશ્રમ અને બંધ, અને એ અવિકારની અવસ્થા તળીને સ્વભાવનો આશ્રય કરી એક રૂપ અખંડાનંત રૂપ શુદ્ધ ચૈતન્ય છે. એમાં ધીરજથી અંતરનો આશ્રયને અવલંબન લેતા જે ધર્મની દશા પ્રગટ થાય એના 3 પ્રકાર. સંવર એટલે શુદ્ધિની ઉત્પત્તિ, નિદ્રા એટલે શુદ્ધિની વૃદ્ધિ, મુક્તિ એટલે શુદ્ધિની પૂર્ણતા. પણ એ 9 પર્યાયો વ્યવહાર છે. આ તમારો વ્યવહારના ધંધાની વાત નથી. આ દૂર રહ્યું. હા, બીડીના વેપાર ક્યાંક ઘણું દૂર રહી ગયું કે છે. હા બોલો ભાઈ, આ તમારે દવા બવાના ધંધાની ક્રિયા તો જળમાં ગઈ, પરમાં. આત્મામાં વ્યવહાર એ નથી એમ કે છે. એ આત્મા અંદર વસ્તુ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા ત્રિલોકનાથે જે પ્રસિદ્ધ કરીને જગત પાસે બતાવ્યો, એ આત્મા અંદરમાં વર્તમાન દશાને અવસ્થાથી જોઈએ તો તેમાંથી 9 પ્રકારની દશા રૂપે હોય એમ દેખાય. પાપ આશ્રવ બંધ સંબંધિત અને મોક્ષ. પણ જો એનું એક રૂપ જુઓ, ન્યાય જેમ સોનામાં કથીરના નિમિત્તે અગ્નિનો તાપ દેતા કથીર ઘટતું જાય, સોનું નિર્મોહ થતું જાય, એવા ભેદ પડે એની દશામાં. પણ સોના તરીકે જો સોનું 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 એક રૂપે સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા અંદર વસ્તુ અનંત અનંત જ્ઞાન દર્શન આનંદ સમાધિ સુખથી બિરાજમાન થયું છે. એવો આત્મા એને અનાદિના કર્મના નિમિત્ત પદાર્થના સંબંધમાં દયાદાન વ્રતાદિના વિકલ્પો, હિંસા દુઃખ ચોરીની વિકલ્પ વૃત્તિઓ, એમાં અટકવું એવું બંધ, અને એ 2 થઈને આશ્રમ પુનપાપ થઈને એવી દશાઓ એની વિકારની દેખાય છે. અને જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ ન થાય ત્યાં સુધી એને શુદ્ધિ, ધર્મની શુદ્ધિની વૃદ્ધિ પણ દેખાય છે. પણ પૂર્ણ શુદ્ધ થઈ ત્યાં જ મોક્ષ.
એ બધી દશાઓ વ્યવહારથી પર્યાયમાં અવસ્થામાં દેખાય છે, પણ વસ્તુ તરીકે ત્રિકાળ જોવો તો તેમાં એકરૂપ દશા છે. સમજાણું કાંઈ આ માણસને સાંભળ્યું ન હોય ને એટલે એને થઈ જાય કાચી કેવો ધર્મિશા, આ જૈન ધર્મિશા એ બધું ભાઈ આપવા કરવા હોય ને વર્ષે સબ કરી નાખ્યો, ફટ ને 12 મહિના કરી નાખ્યો, કઈ એમાં સમજવાનું હતું? હે એ વખતે એને થયું આપણે આ કઈક બીજું કર્યું પણ માલ કઈક બીજો છે. હા લખાય ને લખાય, હા હું લખાય આત્મા શું છે ને એનું ભાન થી એનું લખવું છું. હા 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 84 ના આનંદકાળના અવતાર એમાં એને કર્મના સંબંધ હે. અહીંથી ભાઈ સંબરાદી લેવું થાય નવ એટલે અનાજી ના નવ છે બીજામાં ગયા કો સમજાણું કાંઈ? અહીંયા તો કે છે એના વસ્તુમાં 2 ભાગ, આત્મામાં પરમાં રહ્યું, કર્મમાં શરીરમાં એ ક્યાં આત્મામાં છે નહીં. આત્માના 2 ભાગ, એક એની દશાના ભાગમાં હાલત અવસ્થાના ભાગમાં 9 પ્રકાર દેખાય. હું જીવ છું એવું વિકલ્પ અજીવ છે એ મારામાં નથી એવું જ્ઞાન છે. વિકલ્પ પુનિપાતના વૃત્તિઓ, 2 થઈને આશ્રમ, 2 થઈને અટકેલો બંધ ભાવ, એ વિકાર દશા થઈ. એ દશાઓ છે, કોઈ ત્રિકાળી સ્વરૂપ નથી. અને એ દશાનો અભાવ શુદ્ધ ચૈતન ધાતુ આનંદ કન પ્રભુ વસ્તુની દ્રષ્ટિ કરતા જે દશામાં ધર્મની દશા પ્રગટ થાય એ પણ વ્યવહાર છે. નદી થઈ ને અને અવસ્થા છે ને એ કઈ ત્રિકાળી રૂપ નથી. શરીર કહીએ ઠીક સારું છે, જ્યાં પૂછવા જેવું થા તાંબા વહાણ કરતા તાંબાનું જે હોય આ આત્મા શુદ્ધ ચૈતન ધાતુ આનંદ મૂર્તિ ત્રિકાળી છે. એની દશામાં હાલતમાં ગુણને પાપના આશ્રવ બંધના જે અવસ્થા થાય તે એની દશામાં છે, એ વ્યવહાર છે. હવે ત્રિકાળી ન્યાય ચિદાનંદ ધ્રુવ ધાતુ ધ્રુવ અવિનાશી એમને મરે છે. એની દ્રષ્ટિ કરતા એની દશામાં શુદ્ધિ રૂપી ધર્મ શાંતિના આનંદનો અંશ આવે, શુદ્ધિ, પણ એ વ્યવહાર છે. હા વ્યવહાર તો ક્યાં ગયો તમારા બીડીઓનો વિકલ્પનો વ્યવહાર ક્યાં ગયો હતો? એક વાત થઈ હતી ને ભાઈ જયસિંહભાઈ ના દીકરા હતા મંગળભાઈ. હા મંગળભાઈ, મારા તમે વ્યવહાર પણ અમારે વ્યવહાર કરવો ન પડે એટલે રોગ થાય, રોગ દવા ન લાગી એ પણ હું તમે વાત કરો કે અહીંયા વાતે ક્યાં થઈ કરવાની? મિલ માલિક છે ને જયસિંહભાઈ હતા ને મિલ માલિક, અત્યારે તો ખરા 8 કરોડ 10 કરોડ એનો બાપ હતા શાંતિલાલ છે, એનો બાપ હતા અને એનો બાપ જયશંભાઈ, જયશંભ ઉદુમશી આવે દેશ ભાવનગર આવે કાંઈ શેઠિયા પૈસા કાંઈ ભાન વિના કાંઈ શેઠિયાથી મોટા મૂર્ખ હોય એ આમ પૂછો કે વ્યવહારનો ના પડે મારો વ્યવહાર નહીં તો અમારા દવા રોગ થાય દવા કરવી વ્યવહારની, પણ એ વ્યવહારની વાત ક્યાં છે અહીં? પણ એ તો બીજી વાત થઈ ગઈ, એ આત્મા એને સંબંધ જ નથી કઈ. આ તો આત્મામાં સંબંધ વાળી દશાને વ્યવહાર કહે. એ લોકો ફોકે વ્યવહાર નથી.
ક્યાં ગયો તમારે આવ્યો તમે સમજાણું આ બહારની રહેવાની વાત નથી. બહાર ને દીકરો કેવો બહાર કેવો મારા ધૂળે ધૂળ થઈ ગયેલી. અહીં તો આત્મા વસ્તુ છે, પદાર્થ છે કે નહીં? આત્મા એક વસ્તુ છે કે નહીં? અને છે તો એ ત્રિકાળી છે કે નહીં? તો ત્રિકાળી જે વસ્તુ છે તેની ઉત્પત્તિ નહીં, છે તેનો નાશ નહીં, છે તે સ્વભાવ વિનાની વસ્તુ હોય નહીં. એવો ત્રિકાળી સ્વભાવ વાળું તત્વ એને દ્રવ્ય કહેવાય, એટલે વસ્તુ કહેવાય, તે નિશ્ચય કહેવાય. ને એની દશાના હાલતમાં વર્તમાન પર્યાયમાં વર્તમાન ભેદની દશામાં પુણ્ય પાપ આશ્રવ બંધી વિકારી દશા એ વ્યવહાર, એ અસદભૂત વ્યવહાર નહીં. અને ભગવાન આત્મા વસ્તુ તરીકે ત્રિકાળી આનંદનો ધામ, એમાં અંતર એકાગ્ર થતા, વસ્તુમાં એકાગ્ર થતા જે ધર્મની શાંતિ ને આનંદની દશા સમ્યક દર્શન થાય તે સદભૂત વ્યવહાર છે. એક સમયનો પર્યાય પણ ભેદવાળો વ્યવહાર છે. સમજાય છે કાંઈ? ધર્મી જીવને નવના ભેદો તે એ પણ છે. એક રૂપ ભગવાન ધ્રુવ નિત્ય અવિનાશી આત્મા એ આદરણીય ઉપાધિ છે. કોઈ બી એ નજરે ગયો નથી, એ માર્ગમાં ગયો નથી ને એ માર્ગ કેવો એની ખબર ન હોય. આ બધા રખડવાના રસ્તાના ડાયા થઈ ગયા બધા. હા હે હા ત્રિલોકનાથ પરમાત્મા એમ ફરમાવે છે ભાઈ તારાના બે પ્રકાર હો. પરને લઈને નહીં, પરમાં નહીં ભાઈ. હા તો પરને લઈને એમ સિદ્ધ કરવું પાછું. તારી દશામાં જ તારે કારણે પુણ્યપાપના ભાવ આશ્રમ ને બંધ, તારે કારણે એ અંદર સ્વભાવનો આશ્રય થઈને સંબંધ નિદ્રાને મુક્તિ શુદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિની પૂર્ણ શુદ્ધિ તારી પર્યાયમાં તારે કારણે. પણ એ નવી વ્યવહાર છે, આદરણીય નથી. એ છે સારી વાત ભાઈ. છે ખરો પણ નથી એમ નહીં. હે 9 પ્રકાર છે ખરા છે ને. જો 9 તત્વ રૂપે 9 તત્વ રૂપ અવસ્થામાં છે. અરૂપી મહાધામ પણ આનંદ કન પ્રભુ એક રૂપ જોતા જેમ સોનું 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 સોળવલું 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 સોળવું એક રૂપ દેખાવ એમ ભગવાન આત્મા. તે શું છે આત્મા એની સાંભળ્યું ન મળે, હું કોણ એના ખબર વિનાની વાતો બધી. ક્યાં પહોંચવું ને ક્યાં જવું ને કેમ થવું ખબર ન મળે. અને આ જિંદગી એમ નહીં ખતમ કરી ધૂળ દાણી કઈક મેળવ્યું હોય 5-50 લાગી તો પૂરોના પુન બોલી ગયા ત્યારે આવ્યું છે. એ કઈ પુરુષાર્થી આવ્યું બોલ ભાઈ. એમ છે પૂરોના પુનની નોટ જે પડી છે એ બવે છે ત્યારે દેખાય છે કે 1 કરોડ 2 કરોડ આવ્યા. આવ્યા એટલે એના ઘરમાં નથી આવ્યા, ત્યાં છે નજીકમાં એટલું. એની પાસે આવ્યું શું કે મારા એ મમતા. કે છે અહીં તો જ્ઞાની ની વાત છો. ધર્મીને પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા પરમાત્મા દશા મુક્તિ ન થાય ત્યાં સુધી એની દશામાં પુણ્ય પાપ આશ્રમ બંધ દશા વિકલ્પ હોય છે. અને પૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી આત્માના ત્રિકાળી વસ્તુને આશ્રયે શુદ્ધતાના નિર્વિકલ્પતાના
આનંદના અંશો જે પ્રગટે છે એ હોય છે, અને પૂર્ણ આનંદની દશા પ્રગટેથી મુક્તિ એ પણ હોય છે, પણ એ બધો વ્યવહાર છે. ભેદ કર્યો ને એક માટે વ્યવહાર છે. એ વ્યવહાર પર્યાય ને સિદ્ધ પદ મોક્ષ અવસ્થા છે, સાદી અનંત અવસ્થા છે, ક્યાં ટીકાળી વસ્તુ નથી. સમજાણું કાંઈ? આય તો કે છે અરે હા કેવો ધર્મ આવો છે, નવા માણસ એવું લાગે આ એક પ્રકાર કહીએ ખરો ખરો આમ માથાપુર કરીએ છીએ, મરો કરે ને મરો. હે ભગવાન, ધર્મને નામે પણ ઊંધું વિતરાઈ ગયું તારું. આત્મા પ્રભુ વસ્તુ તરીકે, ધ્રુવ તરીકે, અનાદિ અનંત એક રૂપ વસ્તુ છે. એની દ્રષ્ટિ કરતા એના સન્મુખ થઈને, પર્યાય રાગાદિથી વિમુખ થઈને અંતરની દ્રષ્ટિ કરે ત્યારે તેને ધર્મની પહેલી દશા સંયક દર્શન જ્ઞાન સ્થિરતા શાંતિ આનંદ ની શરૂઆત થાય છે. પણ છે એ વ્યવહાર ત્રિકાળી રૂપ. સમજાણું કાંઈ? અને પૂર્ણ નિર્મળતા થાય એ તો શરૂ થઈ ને. પૂર્ણ નિર્મળ કઈ ત્રિકાળી વસ્તુ નથી, મુક્તિ કઈ ત્રિકાળી વસ્તુ નથી. પોતે ત્રિકાળ છે તો મુક્ત સ્વરૂપ જ છે વસ્તુ તરીકે, પણ એની દશામાં મુક્તિ સિદ્ધપદ થાય એ તો નવું છે. અને નવું છે માટે તે અવસ્થા છે, અવસ્થા માટે તે ત્રિકાળીનો એક ભેદ ભાગ છે. સમજાણું કાંઈ? કે છે જેમ સોનાને એ કુલડીમાં અગ્નિનો તાપ દેતા એને સોનાની વર્તમાન દિશામાં અનેક રંગો દેખાય છે. એની અવસ્થામાં રંગ દેખાય ને, લાલ લાલ પીળો લાલ પીળો લાલ પીળો. એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તના સંબંધમાં એ સંબંધ તૂટે તો એનો સંબંધ હતો એમ એનો અર્થ છે. સંબંધમાં જીવ જીવાશ્રો બંધપૂર્ણ એનો પર્યાય વિકલ્પ છે, અને એનો સંબંધ તૂટીને સ્વભાવનો આશ્રય લઈને ધર્મની શરૂઆત આનંદને દશાના સ્વાદમાં પ્રગટ થાય એ પણ શરૂઆત થઈ, અને એની વિશેષ શુદ્ધિ થાય તે વૃદ્ધિ થઈ, પૂર્ણ શુદ્ધિ થાય તે મુક્તિ થઈ. બરાબર પંડિતજી? અરે ભારી વાત થાય છે. આવો ધર્મ મારો કે બીજામાં કહેવો કઠણ પડે છે. અરે ભગવાન બાપુ સાંભળ્યું નથી વાત એમ છો. હા હા હા, એના ઘરની શું ચીજ છે. સાંભળ્યા ઘીને મરીને રખડી મરી ગયો તો બહારના રાયાના દીકરા નતા કહેવાય. વાતું કરવા બેઠો જ્યાં ઉપરથી અલગ મલકની ઉતારે, અલગ મલકની પણ પોતાની શું છે એની ખબર હું. હા કે છે ભગવાન એક વાર સાંભળતો ખરો, તારામાં એક દ્રવ્ય એટલે વસ્તુ તરીકે છે અસ્થિ, અને તારામાં એક અવસ્થા તરીકે છે અસ્થિ, હાલત તરીકે. એક વસ્તુ તરીકે, એક દશા તરીકે. એ દશાના પ્રકાર 9 હજી વિકલ્પ છે ને, એટલે 9 પ્રકાર એ વ્યવહાર છે. કેમ કે ભેદરૂપ પ્રકાર માટે એ અનાદિ અનંત વસ્તુ નહીં, પણ 9 તત્વ રૂપ में अपरूपी अरूपी महाधाम वो भाषा मिली है. महाधाम ભગવાન આત્મા મોટો આનંદનું ધામ છે, અવિનાશી વસ્તુ છે 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 એવું અવિનાશી આનંદ ને જ્ઞાનનું ધામ એક રૂપ છે. એ નિશ્ચયનો વિષય છે. બરાબર, એ ખરેખર વિષય છે. એમાં જો
जिस प्रकार सुवर्ण को धातु के संयोग से अग्नि के ताव में अनेक रूप होता है, परंतु तो उसका नाम एक सोना ही रहता है। शराब कसौटी कर बसकर उसकी रेखा दिखता है, उसकी चमक के अनुसार दाम देता लेता है। एम अरूपी महादीप्तमान जीव भगवान चैतन्य चमत्कार भगवान आत्मा आए। अरूपी महादीप्तमान भगवान अंदर चैतन्य नूर नो पूर, चैतन्य प्रकाश नो नूर तेज भगवान है। जाने क्या है હું છો એવું હમણે महादीप्तमान जीव अनादि काल से पुद्गल के समागम में नव तत्व रूप दिखता है, भेद रूप दिखे, परंतु अनुमान प्रमाण से सब हालतों में ज्ञान स्वरूप एक आत्मराम के सिवाय अनुमान लिखो भाई, अनुमान अनुमान प्रमाण की जो तो बधी दशा में ज्ञान 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 दीप्तिमान चमक, ज्ञान की चमक, आनंद की चमक एक रूप विकास है। समझाणु बोला तो के हृदय पाओ व्रत करो नप्पा करो, बोल भाई जाओ कल्याण થઈ જશે, વર્ષી તપ કરો કલ્યાણ થઈ જશે। મફત ના કરતા ક્યાં બોલુભાઈ જેવા માણસ છે, પૈસા વાળા માણસ વર્ષી તપ કર્યો ખબર છે ને તમને એની પાત્રતા હતી તેને વાત રૂચી ગઈ। ભાઈ માર્ગ તો ભાઈ આવો માર્ગ છે પેલી સમજમાં તો નહીં। હા હા અરે ક્યાં એને જાવું, કેવો માર્ગ એનો, ક્યાં અટકીને પીડ્યો નડ્યો, સમજાણું કાંઈ કે છે ભાઈ તું એક રૂપ ટીકાળી દ્રવ્ય છો, વસ્તુ છે ને વસ્તુ છે અવિનાશી છે, એની દશાના ભલે 9 પ્રકારનું જીવ છું ને અજીવ છે ને એવા દેખાય તો પ્રકાર હોવા છતાં એ તો દશાના હાલતના પ્રકાર છે, એ તો વ્યવહારનો વિષય છે, વર્તમાન નયનો વિષય છે। ટીકાળી નયથી જોઈએ અંદર એક રૂપ ચિદાનંદ ચિત્ત, ચિત્ત શક્તિનો ચમત્કાર એકલો, ચૈત શક્તિનો ચમત્કાર, ચિત્ત શક્તિનો ચમત્કાર ટીકા છે। सारी बात नहीं। दूसरों और अनुमान तो द्योतमान ठोर 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 तो ठिकाने ठिकाने जो तो राग ने जानना, शरीर ने जानना, जानना 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 एम अनुमान तो उद्योतमान ठोर ठोर जहाँ जहाँ जो ત્યાં ચૈતન્ય ચમત્કારથી જાણના છે તો ये राग ने जाननार, आश्रय ने जाननार, संबर ने जाननार, निद्रा ने जाननार, मोक्ष ने जाननार है, जानना जानता और भगवान आत्मा ज्ञाता दृष्टा चित्तन अनुमान से उद्योतमान ठोर ठोर अनुमान से हालतों में ज्ञान एक आत्मराम के सिवाय दूसरा कुछ है नहीं। विकार जोता ज्ञान 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 में भेद भेद है। मानस ने कोई भी अभ्यास न મળે, સાંભળ્યું નથી, જાતને જોયું નથી પણ જોવું કેમ એની ખબરું નથી, સમજાણું કાંઈ। एक आत्मा राम के सिवाय दूसरा कुछ नहीं, एक रूप चिद घन प्रभु अतीन्द्रिय अमृत नो सागर एक रूप अनादि अनंत
એમાં કોઈ બીજી ચીજ છે? શરીર વાણી તો નથી, કર્મ નથી, પૈસા નથી, આબરૂ નથી, બહારની એ ધૂળમાં ગઈ બહારમાં. પણ એમાં નવ ભેદે નથી એમ કે છે. સમજાવું કાંઈ? માખણ છે વિતરાગ દર્શન નું. दूसरों में और एक आत्मा ही राम है. आत्म राम, आत्म राम, आत्म राम. भगवान आनंद 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 आनंद. અતિન્દ્રિયનું ઢીમ, અતિન્દ્રિય આનંદનું ઢીમ, અતિન્દ્રિય જ્ઞાનનો ખજાનો એક રૂપ જગાવ છે. શું ક્યાં ખજાનો છે? સમજાણું કાંઈ? પર્યાય તારો વ્યવહાર ને દ્રવ્ય તારો નિશ્ચય. એમ કે અનિજી આ સમજણ મોક્ષ ને વ્યવહારમાં નાખ્યા એ છે ને ભેદ. હે વાત છે. भावा जब आत्मा अशुभ भाव में वर्तता है तब पाप तत्व होता है. थोड़ा पकड़े तो हिंसा, जूठू, चोरी, विषय, वासना एमा हो कि पाप तत्व है. शुभ भाव में वर्ते दया, दान, भक्ति, पूजा, नाम स्मरण तो पुण्य भाव है. और जब समदम संयम भाव में वर्तता है तब संभव है. अंतर में રાગથી હટીને સ્વભાવ તરફની એકાગ્રતા થાય ત્યારે તેને સંયમ રૂપી સંબંધ છે. ક્ષમતા જેવો એનો વિતરાગ સ્વભાવ છે આત્મામાં, એવો જ વિતરાગ સ્વભાવ દશામાં પ્રગટ કર્યો. એનું નામ ક્ષમતા. એના અતિન્દ્રિયમાં આવ્યો એટલે ઇન્દ્રિયનું દમન. संयम इस स्वरूप में एकाग्रता थी गई संयम भाव तब संबर होता है. संबर नाम आवरण नो अभाव, कर्म नो एने अभाव था. उसी प्रकार भावाश्रव भाव बंध आदि में वर्तता होगा. एम पुण्य पाप में वर्तो और पुण्य पाप में अटकतो. भावाश्रव एटले पुण्य पाप ना विकल्प में वर्ततो और पुण्य पाप ना राग में अटकतो. ये भावबंध. ભાવાશ્રવ ને ભાવબંધ મોટું હથવ્યું છે. वर्ता हुआ आश्रम बंदा जो होता है दरियाई अवस्था में पुण्य पापना भाव में वर्ते पुण्य पाप में अटके ત્યારે આશ્રમ બંધરૂપ થાય છે. तथा जब शरीर आदि जड़ पदार्थ में अहम बुद्धि करता है, शरीर आदि हूं एम करे ત્યારે अज्ञान थी जड़ माने पोता ने. शरीर मारू, पैसा मारा, धूल मारी, आ माटी धूल. पैसा હોય તો આ બધું થાય, ખર્ચ થાય. લ્યો જમણ બમણ ક્યાંથી થાય? પૈસા ન હોય તો જો ગરીબ માણ કરી શકે. પૈસા ને કારણે પૈસા આવે, પૈસા ને કારણે પૈસા. આત્મા કાંઈ કરી શકે નહીં પરનું. એક આંખની પાપણ ફરે એને આત્મા કરી શકે નહીં. એ તો જડની દશા છે. અહંકાર કરે છે ને, અહમ બુદ્ધિ કરતે કરે. હું આ કરું છું, હું આમ કરું છું, હું આમ કરું. તબ જળ સ્વરૂપ હોતા है. જળ સ્વરૂપ નામ હું જળ છું એમ માને છે. પર્યાય જળ બુદ્ધિ થઈ ગઈ ને. शरीर हूं, राग हूं, पुण्य हूं, पाप हूं,
એ તો અચેતન બુદ્ધિ થઈ. परंतु वास्तव में इन सब अवस्थाओं में वहां खरेखर तो बधी दशाओं में वह शुद्ध सुवर्ण के समान निर्विकार है. वस्तु तरीके जो निर्विकारी है, સોનાના ભેદો ન જોતા સોનું સોનું જોવો તો ભેદ વિનાની ચીજ છે. એમ આત્માના આવા ભેદ ન જોતા ત્રિકાળી વસ્તુ જોતા તો ચૈતન ધામ આનંદ કંદ છે, નિર્વિકારી છે. એટલે એમાં કાર્ય થયા શુદ્ધ ને અશુદ્ધના કાર્યમાં છે. અરે જાઉં કે હું આત્મરામ દશામાં ભેદ ને વર્તે, વસ્તુમાં અભેદ વર્તે. આવો છે કે છે સમજાણું કાંઈ નિર્વિકાર છે સુમન. હવે અનુભવ કી દશામાં સૂર્યનો દ્રષ્ટાંત 9 છે ને આ બાજુ. ઉદયતિ નયશ્રી અષ્ટમેતિ પ્રમાણમ ક્વચિદપી ન ચિમ વિદ્નો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ અપરમ અભિદમ નો ધામની સર્વકર્ષેસ્મિ અનુભવ ઉપયાતિ ભાતિ ના દ્વૈતમેવ. પર્યાયના ભેદ કીધા ને હવે ઉડાડ્યા કે અદ્વૈત અનુભવમાં દ્વૈત છે. પર્યાયમાં ભેદરૂપ છે. અવસ્થા એની હાલતમાં ભેદરૂપ, વર્તમાન રૂપ, અંશ રૂપ, દશા રૂપ છે. વસ્તુ તરીકે ત્રિકાળ જોતા એમાં ભેદ છે. जैसे रवि मंडल के उदय मही मंडल में आतप अटल तम पटल विलाप है, तैसे परमात्मा की अनुभव रहत जोलो तोलो कहूँ दुविधा न कहूँ पक्षपात है. नय कौन लेश परमाण कौन परवेश निक्षेप के वंश को विध्वंस होत जात है. जे वस्तु साधक है ते तहाँ बाधक है, बाकी राग दोष की दशा की कौन बात है. रवि के मंडल के उदयमयी मंडल में जेम सूर्य के उदय में भूमंडल पर धूप फैल जाता है. सूर्य उगे એટલે ધોળ સફેદ पृथ्वी मंडल में सफेदाई फैलाई जाती है. अंधकार का लोप होता है. आतप अटल तम पटल मिलात है. प्रकाश ने कारणे अटल ફરે નિયમ અને તમ પટલ અંધકારનો પડદો ત્યાં વિલાતો હે. અંધકારનો નાશ થઈ જાય. सूर्यनो जहाँ प्रकाश पड़े धूप फैलती है, अंधकार का लोप हो जाता है. तैसे परमात्मा को अनुभव तो जो लो भगवान आत्मा પોતાનું નિજ આનંદ સ્વરૂપ એના અનુભવમાં જાય અંતરમાં. जैसे परमात्मा को आ परमात्मा એટલે આત્મા પરમ સ્વરૂપ એમ. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ, નવ ભેદનું સ્વરૂપ નહીં પણ ત્રિકાળી સ્વરૂપ. परमात्मा को अनुभव એ પર્યાય. રહત જોનો ભગવાન આત્મા પોતાના અંતર્મુખમાં અનુભવમાં રહે. જ્યાં વિકલ્પ તૂટી જાય,
નિર્વિકલ્પ આનંદના અનુભવમાં જ્યાં સુધી રહે તોનો કહું દુવિધા ન કહું પક્ષપાત હે. અનુભવમાં સમ્યક દર્શન જ્ઞાન જયારે પ્રાપ્ત થાય ત્યારે તેને આત્મામાં અનુભવમાં પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ? जैसे परमात्मा को अनुभव रहत तो जोलो जोलो એટલે ક્યાં સુધી ત્યાં કહું દુવિધા ન કહું પક્ષપાત હે. અખંડ આનંદનો અનુભવ હોય ત્યારે તો હું દ્રવ્ય છું કે પર્યાય છું એવા બે ભેદ પણ રહેતા. એવું ચૈતન સાહેબો પોતાના ઘરમાં જયારે પ્રવેશ કરે છે પોતાનું અવિનાશી આનંદ સ્વરૂપ એના અનુસરીને ભોગવું આનંદનો અનુભવ થઈને નિર્વિકલ્પણે જયારે અનુભવમાં આત્મા હોય છે સમ્યક દ્રષ્ટિનો આત્મા સમજાવું કાંઈ? તો લો કહું દુવિધા કોઈ વિકલ્પ યા નહીં આદિ કા પક્ષપાત નહીં. કોઈ વિકલ્પ એટલે ભેદ નહીં. દુવિધા ના વસ્તુ અનુભવ આનંદ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસકૂપ અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. પોતાનું નિજ સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ અવિનાશી સ્વરૂપ એમાં એકાગ્ર થઈને અનુભવમાં આત્મા હોય છે ત્યારે આ વસ્તુ એક છે પર્યાય અનેક છે એવા ભેદ અનુભવમાં હોતા નથી. જો આનું નામ અનુભવ ને આનું નામ ધર્મ. એ સમજણમાં ઠેકાણા ન મળે એને આ થાય ક્યાંથી આવે ક્યાંથી. એ 84 ના અવતારમાં બહુ ફેરા ફરી ફરીને મરી ગયો. રાયડી હારે ફેરા ફરે તો 4 ફરે 5 નહીં. આ તો પ્રકૃતિ હારી ફેરા ફેરા અનંતા તો મારો મૂકતો નથી. રાગ ને દેશ લગ્ન में होता है ना 4 फेरा फरे ने માટલું માટલું ગોઠવ્યું હોય ને 4 બાજુ 4 5 બંધ હે એ છે આપણે 4 અહીં તો કે છે ઈ ફેરા તો એક વાર એટલા ફેરેલો ને 4 કે 8. આ તો અનંત 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 સારા મનુષ્ય દેહ વાણી દેહ દેવ દેહ નારકી નો દેહ કીડી કાગડા કૂતરા કૂતરા કંઠવા ભૂલી ગયો પણ મારો જ્યાં માણસ થાય ત્યાં મને ભૂલી ગયો. એવા અવતાર ધારણ કર્યા. એ અવતાર ધારણ કરવાનો નાશનો ઉપાય આ છે. ભગવાન આત્મા સચેત જાગ્રત સ્વરૂપ ટીકાવ જ્ઞાનાનંદ સ્વાભાવિક ટીકાવ વસ્તુ છે. એના તરફ જતા અમૃતનો સ્વાદ આવે એ વખતે અનુભવમાં એને આ અનુભવું છું ને અનુભવવા યોગ આત્મા છે એવો દુવિધા ભેદ નથી. સમજાણું કાંઈ? ન કહું પક્ષપાત હે નહીં નો કે પ્રમાણ નો કોઈ પક્ષપાત છે. સિદ્ધ તો ઈ કરવું છે ને
પક્ષપાત નથી. પછી હું આ જ્ઞાન ગુણ વાળો ટીકાવ છું, પર્યાય વાળો વર્તમાનમાં છું, એવો કોઈ જ્ઞાનના એક ગુણને અંશ જાણનારો એવું નહીં, એવો પક્ષપાત ત્યાં છે નહીં. જાણું કાંઈ નહીં કહો ન લેશ, નહીં વિચારતા લેશ નહીં. નહીં એટલે જે જ્ઞાનનો અંશ એક ગુણ ઉપર લક્ષ કરે કે એક પર્યાય ઉપર લક્ષ કરે, એ નહીં નો લેશ ત્યાં નહીં છે નહીં, ભેદ છે નહીં. અનુભવ કરે ત્યાં શું છે? સમજાણું કાંઈ? અંતર અનુભવમાં નૈન નો લેશ નથી કે છે. પ્રમાણની પહોંચ નહીં. દ્રવ્ય ટીકાળી છે ને પર્યાય ભેદરૂપ છે, એવો જે બે નો પ્રમાણ એવું ત્યાં વિકલ્પ છે. સમજાણું કાંઈ? निक्षेप को समुदाय नष्ट हो जाता है, निक्षेप के वंश को विध्वंस होत जातो है. નિક્ષેપ એટલે વસ્તુને સમજવાની રીત, કે આ તે નામ રૂપ છે, સ્થાપના રૂપ છે, દ્રવ્ય રૂપ છે કે ભાવ રૂપ છે, એવા ચાર પ્રકારે પદાર્થને જાણવાની રીત એ ત્યાં રહેતી નથી. જો આ કોઈ કહે છે કે આવો અનુભવ આઠમાનો હોય, એમ નથી. સમ્યક દર્શન થતા અનુભવમાં આ વાત હોય છે. ભારે કામ ભાઈ. નિક્ષેપ કે વંશ કો સમૂહ વંશ લંબાણું છે ને, વિધ્વંસ હોત જાતો રહે. આત્મા નામનું છે, આનું સ્થાપના છે, યોગતા છે, વર્તમાન પરિણામ, એવા પ્રકારનો ત્યાં નાશ થઈ જાય. જે જે વસ્તુ સાધક નયથી વસ્તુ સિદ્ધ થતી હતી, કે એક ગુણને જાણવા માટે નય છે, આખા દ્રવ્યને જાણવા માટે પ્રમાણ છે, એ વસ્તુને સાબિત કરવા અજ્ઞાનીઓએ આત્મા કયો, એનાથી સર્વજ્ઞે કયો આત્માને સિદ્ધ કરવા નય અને પ્રમાણ નિક્ષેપ અંદર આવે છે. પણ એ સાધક વસ્તુ કેવી છે સિદ્ધ કરવા માટે આવે છે. આ તેવું ત્યાં બાધક હે. એ પણ આત્માના અનુભવ કાળમાં એ બધી વિઘન કરનારી છે. નયનું વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણનું બધું વિઘન કરનારું છે. સમજાય છે કાંઈ? જે જે વસ્તુ સાધક નો આમાં લાંબો કરશે, લાંબો કરશે. એટલે કે નયથી આ વસ્તુ ત્રિકાળ છે, એના અનંત ગુણ છે, એને એક એક ગુણને સાબિત કરવાનો એક નય હોય છે, જ્ઞાનનો એક અંશ. અને નિક્ષેપ એટલે કે જાણવાયુગ વસ્તુના પ્રકાર પડે, રીત ચાર, નામ, આકાર, યોગ્યતા અને ભાવ, એ બધા ત્યાં પહેલા સાબિત કરવા માટે હોય છે કે વસ્તુ આવી છે ભાવ વાળી, દ્રવ્ય વાળી. પણ અનુભવમાં પછી ચાર પ્રકાર રહેતા નથી. જે જે વસ્તુ साधक है पूर्वनी दशा में जो जो बातें सहायक थी वे अनुभव की दशा में बाधक हो जाती है। माल तोड़वा टाणे लेवा टाणे भाव पूछे खरु नहीं कि भाई 5 રૂપિયાનો શેર છે કે કેટલા રૂપિયાનો એ મેશું ભાઈ છે ને તમારે ત્યાંથી ક્યાંય જામનગર બધા પૂરા ભાવ જોઈએ
કેટલો ભાવ એક, કેટલો લેવો છે કે 5 માં, તોલા સારા છે કે નહીં, તોલા 500 200 નક્કી કરે. અને કાટલા બરાબર છે, અને પછી ધડો કરાવે. બરાબર છે કે નહીં, 2 બાજુ પાછળ લાખ તોડી નથી ને, આ બાજુ માલ તોડે. હા, ત્યાં તમે ક્યાં ગયા હતા? ત્યાં તો પરબાર. પણ આ તો ભાવ લે, તમને લેતા પોતી જાતિ સંભાળે ને કે નહીં. ભાવ પૂછે તોલા સાચા છે કે નહીં. ઓલા લાભ છાપવાળા શું કહેવાય, તાંબાની છાપ હોય ને સરકાર, અને કાંટાનો ધડો નક્કી કરે. પણ પછી ખાવા વખતે ખાવા તો સંભાળતા છે કે 5 રૂપિયાનું છે, 5 રૂપિયાનું છે, 500 છે. તોલા સાચા હતા ધડો. સમજ में आया? એમ આત્મા એનો ભાવ શું છે પિતાળી, એક અવસ્થા શું છે, એના જ્ઞાનમાં પહેલો એ જાતનો નિર્ણય વસ્તુની સ્થિતિની મર્યાદાને જાણવા એવું પેલું હોય. પણ અનુભવ કાવે એ બધું હતું. ખાવા ટાણે બધું સંભાળે નહીં, એમ અનુભવ આનંદનો અનુભવ કરે ત્યારે હોતું. સમજાણું કાંઈ? જસલભાઈ આવો માર્ગ છે. માર્ગ તો આ છે. એને પેલી શ્રદ્ધામાં જ્ઞાનમાં તો લેવું પડશે કે માર્ગ આ છે. સમજાણું કાંઈ? જે જે વસ્તુ સાધक है त्यों तहाँ बाधक है, बाकी राग दोष की दशा की कौन बात है. बाकी राग द्वेष करवा ये बात ત્યાં છે જ ક્યાં? પુણ્યની ક્રિયા આવીને પાપની ક્રિયા આવીને દયાદાન આવા એ તો ક્યાંય ગયું એમ કે છે. દયાનો ભાવ રાગ છે, હિંસાનો ભાવ દ્વેષ છે, એ તો ક્યાંય ગયું, ત્યાં તો કામે નથી અંદરમાં કે છે. હા, પડદા ફાટ કરીને જે અંદર જાય છે કે છે, રાગને તોડી અંદરમાં ગયો, નિર્વિકલ્પમાં આવા બધા ભેદ હોતા એમ કે છે. વાત સાંભળતા કઠણ લાગે. મારો આવું માર્ગ વિતરાગ નો આનું તમે આમ જો કંદમૂળ નો ખાવા, લીલોતરી એક પ્રત્યે કોઈ ખાય, અનંતકાય નો ખાવી, જાતે ચોવ્યાર કરવો, અપા ચંપા ના કરવા, હંમેશા બેગડી પથું પાથરી સમાય કરવી. ભાઈ એ તો બધી વાતો બહાર ની છે, એ કઈ વસ્તુ છે? ધર્મ માની છે, એમ ધર્મ કરે, એમ કે આવો ધર્મ હોય, આવો તો ધર્મ નથી. હું દુકાને બેન પાપ કરીએ છીએ. બંને ભાઈ એ રાગનો એક નય નિક્ષેપનો વિકલ્પ છે ને, એ કે છે કે મારો છે ને એનાથી મને લાભ થાય, એ પણ મિથ્યા ભાવ છે. સાધક કયો એ તો સિદ્ધ વસ્તુને સાબિત કરવા. સમજાણું કાંઈ? અનાદિથી એમ કર્યું છે ને બાપા, એ છે સર્વાના ટાણા આવ્યા, માણસ ભાવ ગયો, ભાવમાંથી નીકળવાના ટાણા. હા, અહીં તો ટોળવાની વાત છે. अनुभव की दशा में बाधक होती है, और राग द्वेष तो बाधक है ही. दया दान वर्तना विकल्पो तो अनुभव ने बाधक
સાધક નથી એમ કે છે. કસાયની મમતાની ક્રિયા એ આત્માના અનુભવને મદદ કરે. આવી વાત છે. ભગવાન જ્યાં ચિંતામણી રતન થયું, સહજાનંદનો દરિયો, જ્યાં કલ્પવૃક્ષ જ્યાં ફાળ્યા, એમાં કે છે કે એ ફાલમાં કોઈ રાગને નયના નિક્ષેપના વિકલ્પની જરૂર. એ 10મીમાં થઈ એનો ભાવ બાકી છે.